સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે વિડીયોની શરૂઆત કરી દીધી છે બપોરના 1 વાગ્યાથી. તો ગાઈસ ચલો હવે હું તમને બતાવું કે હું જમવામાં શું બનાવીશ. તો જો અહીંયા છે બટાકાનું શાક અને અહીંયા બનાવી છે ખીચડી. અને ધવલ જે હતા તે જુઓ પફ લઈને આવ્યા છે. તો મેં કીધું લાવો તમારી જોડે શેર કરીએ. જો પફ લાયા છે મસ્ત આલુ પફ. તો ચલો જમી લઈએ. છોકરો તો જમવા બેસી ગયો છે. તો ગાઈસ જો અમારું પાર્સલ આવી ગયું છે. ઓપન કરો, મને નહીં ખબર શું છે પાર્સલમાં. સરપ્રાઈઝ પાર્સલ. પાર્સલ આવ્યું છે. ખુલ સેમ સેમ. તો ગાઈસ જુઓ બ્લેક કલર है. તો ગાઈસ S25 એટલે તારી નવો ફોન આવ્યો આ તો. ધવલ સરપ્રાઈઝ આલી મને છે. એટલો પાત્રો જોતો ખરા મારા ફોન છે એના કરતા તો ચોય પાત્રો. બાપરે બાપા. ધવલ મસ્ત છે ફોન. ચાલો 1 2 3 સ્ટાર્ટ. ખુલ જા સિમ સિમ. જો આપી છે એ કવર છે નીચે મૂક. એનું કવર છે. ઓકે હા એનું કવર ત્યાં પિંક વાળું તો ગાઈસ ચલો હવે અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. તો તમને લઈ જઈએ અમારી સાથે સાથે. ક્લિયરિટી તો જો દર જબરજસ્ત. તો ગાઈસ જો અમે ફરી રહ્યા છીએ સિટીમાં. તો અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યા છે. અને જો આ સેલનું ગેસ સ્ટેશન. તમને કેનેડાનું લાઈવ ગેસ સ્ટેશન બતાવીએ છીએ અમે. લાઈવ અમે ફરી રહ્યા છીએ સાસ્કાટૂનમાં, એ બતાવીએ છીએ. પેલી બસ જાય છે સિટીની બસ છે એ રહી. તો ગાઈસ જો અહીંયા તો સિગ્નલ બંધ છે એટલે અમે ઊભા રહ્યા છીએ. જ્યારે ગ્રીન લાઈટ થાય એટલે જવાનું. અત્યારે રેડ લાઈટ છે. આપણે તો ઇન્ડિયામાં તો અમુક જગ્યાએ ફોલો કરીએ ના કરીએ બધું ચાલે, પણ અહીંયા તો કમ્પલસરી છે કે તમારે ફોલો કરવું જ પડે. શું કેવું ધવલ તમારું? સાચી વાત છે ને? ચશ્મા ચડાવીને બેસી ગયા છે ધવલ તો. વેઇટ કરી રહ્યા છે સિગ્નલ ખુલવાની. તો સિગ્નલ ખુલી ગયું છે. ચલો ગ્રીન લાઈટ થાય, યલો લાઈટ થોડી થાય અંદર. મેકડોનાલ્ડ આવ્યું. મેકડોનાલ્ડ ટી મોર્ટન આવ્યું. જાનું ટી મોર્ટન એટલે આવા જાય. તો ગાઈસ છોકરાના ટી મોર્ટનમાંથી લેવું હતું. તો ચલો આપણે જઈએ ટી મોર્ટન. ડ્રાઈવ થ્રુ જાનું. ડ્રાઈવ થ્રુમાં તો કાર વધારો. પાપા ડ્રાઈવ થ્રુ માંથી નહીં અંદર મન ડ્રાઈવ થ્રુ હું અંદર જઈને લઈ
આવું તારે શું કોમ છે આઈ? ચલો ડોન્ટ હેરો એને કે મમ્મી પપ્પાને તો પપ્પાને જે ડોનટ ગમે એ ડોનટ લેતા આવજો ધવલ. ઓકે ના બેબી શું છે શું લેવાનું છે પ્રવ્ય તારા? ડોનટ. મતારો તો ગાઈસ જો ટીમ હોર્ટન, અમને બેન આ ટીમ હોર્ટન અને સામે છે બર્ગર કિંગ. પાછો અંદર બેન ખાઈ લો એ રૂહી રૂંદા. તો ગાઈસ ચલો આપણે ટીમ હોર્ટનમાં અંદર જઈએ. પ્રવ્ય આવ્યો? ચલો શું ખાવાનું છે? તો ચલો ગાઈસ અંદર જઈએ. અંદર બેસીને છોકરાઓને જે ખાવું એ ખવડાવી દઈએ. ઓકે ચલો. જો ધીમે ધીમે પડી ના છે તો પ્રવ્ય. ચલો ચલો ગાઈસ અમે આવી ગયા ડી મોડર્નમાં. બોલ રોઈ. તો બે જાન ચલો હા બે છે એમને જે લેવું હોય એ લઈ લેવાનું ને. જો ગાઈસ આ છે ટી મોર્ટન. તો તમને બતાવો અહીંયાનું ટી મોર્ટનમાં શું શું હોય છે. સ્પાર્કલી ડોનટ લેવાનું છે. હા બરાબર જો રૂંદાનું આર્યું છે ક્લાસિક ડોનટ ભાવશે પછી એરી રોઈ ચોકલેટ ગ્લેઝ અને તારે કઈ લેવું પ્રવ્યને એર્યું છે. ઓકે એરી લેવાનું છે તારે? ઓકે મારો તો ફ્રેન્ચ વેનીલા સ્મોલ અને પેલું બેગલ લેવાનું બેગલ લેવાનું. સ્મોલ ફ્રેન્ચ ચોકલેટ ગ્લેઝ પ્રવ્ય ચાલ આવી જાઓ આ બાજુ. બેસી જાઓ ચાલો અહીંયા રોહી વૃંદા અહીંયા આવી જા. હું લેતી આવું પપ્પા જોડે તમે બેસો અહીંયા હો. ઓકે સાઉથ નહીં. તો ગાઈસ જો અહીંયા આગળ આવી ગયા ડોનેટ અને આ કોફી આવી છે ફ્રેન્ચ વેનીલા. ગાઈસ જો મારું આવી છે બેગલ એવરીથિંગ બેગલ વિથ બટર અને કોફી. કેવું છે તો મસ્ત છે. કોફી છે ગમ છે. તું તારું બેગલ ખા રોહી. તારા કેવું છે? મસ્ત છે. વૃંદા તારું સ્પાર્કલી. ઓકે તો ગાઈઝ જો ટી મોર્ટનની ગાર્લિક બ્રેડ આવી છે. કેવી મસ્ત દેખાય જો. પાર્સલે નાખેલી ઉપર નહીં ફ્લેવરથી જ ખબર પડી જાય કે પાર્સલે. તો ગાઈસ અમે આવી ગયા સુપર સ્ટોર ખરીદી કરવા માટે. તો ચલો અમે લેવા જઈશું પહેલા કપડાં હે ને. તો ગાઈસ જો અમે અહીંયા લઈ લીધા કપડાં. તો બધાના લઈ લીધા. હવે ધવલના બાકી છે. ધવલ લેવા ગયા છે. શું લેવું છે રૂહી તારો? બસ બ્યુટીમાંથી આપણે જવાનું છે એટલે લઈશું. ઓકે વૃંદા શું કરસ તું? તો ગાઈસ જો આ છે અહીંયાનો સુપર સ્ટોર અને કપડાં તો એક નંબર છે. કોસ્ટલી છે થોડા પણ બહુ જ મસ્ત ફાઇન ફાઇન કપડાં. તો અમે ફાઇન ફાઇન કપડાં લઈ લીધા છે. જો અમે લઈને આવી ગયા કપડાં. જુઓ તો ખરા લોટ ભેગો કરે છે કપડાનો તો જોરદાર. અને હવે અમે જઈ રહ્યા છીએ. ગાઈસ ગેસ કરજો કેટલાના હશે કપડાં. તો આ $600 કપડાં થયા છે. અને ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ખરીદી તો થઈ ગઈ છે. તો ચલો હવે લોડ કરી દીધું ગાડીમાં અને હવે જઈએ છીએ. છોકરાને બેહાડી દીધા અંદર.
બેહી જા પાછળ. પ્રવીર જા 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 જા. હતી અંદર ડોનેટ ખાધું. ફટાફટ ઘેર તારી ઓકે ઘેર જઈને ખાઈને ઊંઘી જવાનું હવે. એ તો જો ચોકણ એનિમલ્સ રહેશે રૂહી અહીંયા maybe I on a nature. અને નેચર રહેશે. Like maybe. નહીં આપણે ફોન ચાલુ કરીએ ને રોહી એટલે એનિમલ જતા રહેશે નહીં કર નકર તો હોય. આ પ્રવ્ય શું બોલ બોલ કરે છે? અત્યારે તો 9 વાગી જશે એટલે ના મેર પડે. ઘાસ ખાય એનિમલ તો અંદર હા તને કહેવાય તું ઘાસ ખાઈ ખાઈને ઊંઘી જાય. જો રોડ છે સુમસામ સો ખાલી 4-5 ગાડીઓ છે નહીં કોઈ હોય નહીં ને સુમસાન કહેવાય. 3-4 ગાડી છે બીજું કોઈ દેખાતું નહીં. એક જણ હેરતું આવે હરવી જો દેખાશે હમણાં. 3 જણ છે. આ કૂતરું છે ને એનું જોડે અને એક પેલો જાય છે ઊંચો હતો. ખાતું હોય પચાવા. વૃંદા સિમ્બા છો તો ગાઈઝ જો અમે અમારા ઇલાકામાં આવી ગયા તો પબ્લિક વોક કરવા નીકળી છે અત્યારે તો જો મમ્મી આપણું બહુ જ ઊંધું છે પબ્લિક થી શું ઊંધું છે આપણો. તો પહેલા આપણે ખાઈએ અને પછી આપણે કસરત કરીએ કોક એવું કરીએ અને પછી આપણે ઊંઘીએ અને પછી આપણે બીજી વાર એવું કરીએ ગાઈસ ઊંઘે પછી ઊંઘી જઈએ પછી ખાઈએ પછી કસરત કરીએ ના તો ગાઈઝ જો અમારા ઇલાકામાં જેવું મસ્ત મસ્ત રોશની થશે જમ અંધારું થશે. તો ગાઈસ 9 વાગી ગયા છે તો એ કેટલું અજવાળ્યું છે જોઈ શકો છો તમે. તો આ છે શોપર્સ ડ્રગ માર્ટ અને હવે અમે આવી રહ્યા છીએ અમારા ઘર તરફ. તો જુઓ બિલ્ડિંગો તૈયાર થઈ ગઈ છે પણ કોઈ રહેવાવાળું મળતું નથી. નહીં કોઈ ના પેલા કોક રહેશે તો જુઓ ગાઈસ બિલ્ડિંગો બની રહી છે અહીંયા આગળ. આ બિલ્ડિંગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે બની ગઈ છે ના વિરુદ્ધ છે કેમ બોલું છે બોલવાનો હોય તો ના બની જઈશ એવું કહેવાનું. બની જઈશ હા બની જઈ હા એમની પીછી પાછી આ ગોળું મારું રૂંદાડું તો બુદ્ધિ વગરનું જ રહ્યું. તો ગાઈસ ચલો અમે ઘરે આવી ગયા છીએ અને ઓલમોસ્ટ અમે રીચ થઈ ગયા છીએ. પ્રવીર કેમ નહીં બોલતો પ્રવી તું શું બોલે છે? ના કોઈ બોલતો જ નહીં જાનનો એને છી કરી ના હોય નહીં કરી